જય જોહાર. ડૉક્ટર ભીમરાવ આંબેડકરને જય હો. 6 ડિસેમ્બર એટલે ભારતમાં રહેવાળા હર કોઈ માટે શોકમગ્ન દિવસ. આજના દિવસે ડૉક્ટર ભીમરાવ આંબેડકર જે ભારત રત્નથી નવાજે તથા જેને 32 ડિગ્રી પ્રાપ્ત કરેલી અને સિમ્બોલ ઓફ ધી નોલેજ કહેવામાં આવે છે તથા દુનિયામાં સર્વશ્રેષ્ઠ ભારતનું બંધારણ ઘડનાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો પરિનિર્વાણ દિવસ. ભારત આઝાદ થયા તે પહેલાં અહીં રહેવાવાળા એસટી એસસી ઓબીસી વર્ગ અભણ અને ભોળો હતો, જેથી તે વખતના રાજા મહારાજાઓ તથા સામંતશાહીઓ તથા મધ્ય એશિયાથી અને યુરેશિયાથી આર્યો તથા બ્રાહ્મણો આવ્યા અને તેઓએ રાજા મહારાજાઓ સાથે મળી જઈ પરોક્ષ રીતે રાજ કરવા લાગ્યા અને મનુસ્મૃતિ જેવા પુસ્તકો લખી આદિવાસીઓને તથા શોષિત વર્ગને અસુર નીચ કહી એ અડકતા પણ ન હતા. એમની જોડે કોઈ પણ વ્યવહાર રાખવામાં ન આવતા, એમની જોડે જતા નહીં તથા એમને બોલાવતા પણ નહીં અને અપમાનિત જિંદગી જીવવા મજબૂર કરેલા. તેમને હેઠું જેઠું ખાવાનું આપવું, સપરના ઉતારેલા કપડાં પહેરવા આપવા તથા ગામની બહાર રહેવું, મરેલા પશુનું માંસ ખાવું અને પશુ કરતાં પણ બદતર જિંદગી જીવવા મજબૂર કરેલા. અને તેનો ભોગ બાબા સાહેબ અશુદ્ધ હોવાથી તેઓ પણ બનેલા. એમને ભણવાનો અધિકાર પણ ન આપવામાં આવેલો, જેથી સ્કૂલમાં પગથિયા પર બેસીને ભણતા અને એમણે 32 ડિગ્રી પ્રાપ્ત કરી. તે અમેરિકામાં એમણે કોલંબિયા યુનિવર્સિટીમાં આજે પણ એમની મૂર્તિ સ્થાપિત છે. અને તે પછી ભારતમાં વકીલાત કરવા માટે આવ્યા તો અશુદ્ધ હોવાથી વકીલો એમની જોડે બેસવા દેતા નહીં અને કોર્ટની બહાર બેસીને પ્રેક્ટિસ કરતા તથા જ્યારે નોકરી મળી તો એમને પીવાનું માટલું પણ જુદું આપવામાં આવતું અને પટાળો ફાઇલ પણ ઉપરથી નાખી દેતા અને ખૂબ જ અપમાનિત થયેલા. અને તેના લીધે પોતાના સમાજ સાથે ખૂબ દુઃખી હતા કે મારા સમાજની આ દશા. તે અરસામાં ભારતને આઝાદી માટે દરેક સમાજ લડતો હતો અને અમુક બલિદાનોથી ભારત આઝાદ થયો અને ભારત માટે બંધારણ ઘડવાનો રૂડો અવસર આવ્યો. તે વખતે ભારતના રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ ફારૂક સમિતિના અધ્યક્ષ હતા અને એમના નેજા હેઠળ બંધારણ સભાની સ્થાપના થઈ અને ડૉક્ટર બાબા સાહેબને તેને અધ્યક્ષ બનાવ્યા અને ભારતનું બંધારણ ઘડવાનું એમના માથે આપ્યું. બાબા સાહેબને નાદુરસ્ત તબિયત હોવા છતાં દુનિયાના બંધારણો મંગાવ્યા, ભારતની ભૌગોલિક પરિસ્થિતિનો અભ્યાસ કર્યો અને કચડાયેલા વર્ગને કેવી રીતે બહાર કાઢવું તેનો અભ્યાસ કરી બંધારણ ઘડ્યું અને જેમાં મૂળભૂત અધિકારો આપ્યા અને અમુક અનુચ્છેદો આપ્યા, જેનાથી આજે કચડાયેલો વર્ગ આગળ આવ્યો છે અને સ્વતંત્રતા એમણે મેળવી છે. તથા બહેનો પણ ભણવાનો તથા કોઈ અધિકાર નહીં હતો અને ઓછાળું જીવન જીવતા, જેથી બહેનો માટે પણ ભણતરનો તથા સમાનતાનો અધિકાર આપ્યો. આજે બહેનો ઉચ્ચ સ્થાન સુધી પહોંચી છે તે બંધારણની દેન છે. અને બંધારણના મુખ્ય 4 સ્તંભ છે, જેમાં સ્વતંત્રતા, સમાનતા, ન્યાય અને બંધુતા. એના લીધે આજે આખા ભારતમાં માણસ ગમે ત્યાં જઈ શકે છે, ગમે ત્યાં રહી શકે અને પ્રગતિ કરી શકે છે. તે બંધારણની દેન છે. તો આ સાથે વાત કરીએ તો અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઓબામા કહ્યું હતું કે આ રીતે આ બંધારણ તો ભારત ચાલશે તો 1000 વર્ષ સુધી એને આ જ આવે તેમ નથી. તથા જો બાબા સાહેબનું નામ આપવામાં આવે તો આંબેડકરનું નામ બદલીને સૂરજ નામ આપે. એલિઝાબેથની રાણીએ કહ્યું કે આંબેડકર અમારા ત્યાં જન્મ્યો હોત તો હું એનો ગોડ ભગવાનની ઉપાધિ આપત. આમ ભારત માટે બાબા સાહેબ એક ગૌરવવંતા છે. તો આજના પરિનિર્વાણના દિવસે આજે ખેરગામમાં પણ આંબેડકર ચોક છે, ત્યાં ભેગા થઈ એમને મૂર્તિને ફૂલહાર ચઢાવીએ અને આપણે એમનું ઋણ અદા કરીએ એવી અપેક્ષા. જય ભીમ, જય આંબેડકર, અમર રહો, જોહાર.